મીઠી મધુરી વાત કેવી છે? મીઠી મધુરી વાત. અને ભાગ આવ્યા 138 138 તારીખ 12/5/2026. વચનામૃત આવ્યા છે આપણે મધ્યનું 54 વચનામૃત. હા, શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે, જે સાંભળજો: અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાન આદિ એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું. બોલો, એમ ભગવાને કહ્યું છે. માટે યુટર્ન આવ્યો, માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. બોલો, સર્વ સાધન થકે સત્સંગ અધિક થયો. હા, બોલો, આવી વાતો છે. હવે આ એકને જો જોવા જઈએ ને તો એમ થાય જિંદગી આ પૂરી થઈ જાય. આમાં એટલા છે આ સાધનો. અષ્ટાંગ યોગ, ફક્ત અને ફક્ત આ 8 યોગ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 8 અંગ સિદ્ધ કરવા જિંદગી પૂરી થઈ જાય. બોલો, એટલી આમાં ઊંડાઈ છે. પછી અષ્ટાંગ યોગો સમજો: સાંખ્ય વિચાર બધો કરવો, ખોટું એક ભગવાન હાચા, બાકી ખોટું. તપ કરવું હોય તો તમને ખબર પડી ગઈ, દેહને કષ્ટ દેવું તપ. ત્યાગ, કાંઈ ન જોઈ. હા, કર પાતર, ખાયું લેવું અને ઉદર જોડી, કાંઈ ન જોઈ. બોલો, ત્યાગ. હા, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, આ લોકની મોહ માયા બધોયનો ત્યાગ. તીર્થ, 4 ધામના તીર્થ ફરો. હા, વ્રત કરો, ચાંદ્રાયણ, ધાયણા પાયણા આવા વ્રત કરો. હા, કઠિન વ્રત. યજ્ઞ કરો, સ્વાહા 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 સ્વાહા, યજ્ઞ કરો. અને દાન, આપ્યા કરો દાન. અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્રનું દાન, ભૂમિ દાન, આપ્યા કરો. પાછું વાળી જોવો નહીં, દાન. આ બધા જે સાધન કીધા ને, આદિકમાંથી ઘણું આવી ગયું. અનુષ્ઠાન કરો, પેલું કરો, પુરસ્કાર કરો. અને એણે કરીને હું તેવો વશ થતો નથી. આ બધુંય કરો તો હું વશ થાવ નહીં. હે, કેવી રીતે થાવ? જેવો સત્સંગે કરીને વશ થાવ છું. આહા, સત્સંગો સામે બેઠા હોય અને એ વચનામૃતના પિયુષનું પાન થતું હોય, વચનામૃતના ગૂઢ રહસ્યની વાતો થતી હોય, વચનામૃત લઈને બેઠા હોય, કથા ફરતા, આમ સમય કેમ વહી જાય ખબર ન પડે. આ સત્સંગ. બોલો, સત્સંગ. અને એને કહે ભગવાન વશ થઈ જાય. બોલો, એક પૈસાનો ખર્ચ નહીં, ખાલી આસન જમાવીને બેહવું પડે સામે. હા, બરાબર. અને વચનામૃતનો ચોપડો લીધો હોય. હા, ચોપડો લીધો હોય, બરાબર. અને સીધું છે આમ ચોપડો લઈ સીધું આમ સીધું ખોલવાનું, બસ આમ ખોલવાનું, સીધું જો ખોલવાનું. અને ખોલીને જે પાનું નીકળે, જે પ્રસંગ નીકળ્યું ને એ પ્રસંગ લાવવા દેવાનો. બસ, સત્સંગ. સમય કોને છે અત્યારે? બોલો, સમય છે કોની પાસે આ સત્સંગ કરવાનો? અને પાછું શું છે, હવની પાસે મોબાઈલ રહ્યા, ઘરે બેઠા એ કથા સાંભળ્યા કે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી નાખે. એમાં કંઈ પ્રશ્ન થાય તો પૂછાય નહીં એમાં. હા, એ તો સામે બેઠા હોય તો પ્રશ્ન ઉત્તર થાય. હા,
કાંઈ ન કરતા હોય ને બદલે મોબાઈલમાં કથા સાંભળે સારા છે. સત્સંગ પણ સત્સંગ સામે સામે બેસે એ સત્સંગ કહેવાય. લેતી દેતી થાય, વિચારોને આપલે થાય એ સત્સંગ. હા, કથા અને સત્સંગ ફેર છે. કથામાં અને સત્સંગમાં બેમાં ફેર છે. હા, ગુરુદેવ શાસ્ત્રી મહારાજના રૂમે કથા થતી વર્ષો પહેલા, બરાબર. પછી પ્રસંગ એવો નીકળ્યો હતો અને પછી સંધ્યા આરતી થઈ, આરતી ધૂન સ્તુતિ પ્રાર્થના, પછી દૈનિક સભા થાય. વેકેશનનો સમય હતો, સભા થાય અને સેવકને જે ગ્રંથ વંચાતો એ વાંચવાનું બધું સેવકને હતું, એ વંચાનું. અને મારી બાજુમાં શ્રીદાસ સ્વામી બેઠા હતા. એટલે પછી વેકેશન એટલે બધી સમયને કાંઈ આટલા સમય પૂરું કર્યું હોય ને કાંઈ. એટલે સેવકે પ્રશ્ન કર્યો શ્રીદાસ સ્વામીને, કીધું આ સ્વામી સત્સંગ વાત આવી શું? તો સત્સંગમાં સામે સામે લેતી દેતી થાય, વિચારોને આપલે થાય, એનું નામ સત્સંગ. શ્રીદાસ સ્વામી ત્યારે એ વાત કરી અને સ્વામીએ આવી બધી વાત કરેલી. એટલે વિશેષ સમજવા માટે શ્રીદાસ સ્વામીને આ સેવકે પ્રશ્ન કર્યો હતો. અમે બે ત્રણ હરિભગત હતા, કોણ હોય ખબર ન હોય. આ તો વર્ષો પહેલાંની વાતો છે. હા, 40 વર્ષ થઈ ગયા આશરે, તે દુની વાતો છે. બરાબર. તેથી અમારી સમજણ એટલી હોય નહીં. ગુરુદેવના આસનને બધી કથા થતી એમ સમજાવું. એટલે પછી આ પ્રશ્ન પૂછ્યો. આ સત્સંગ છે, આપલે થાય, વિચારોને આપલે થાય. પ્રશ્ન પૂછે તરત, કેમ થયું, સમજાય ન સમજાય તો એ સત્સંગ. જો બરાબર. અત્યારે સત્સંગ કરવાનો સમય નથી. હા, બોલો. મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ, એને તો ખાસ અત્યારે એના પ્રારંભ કાળમાં આ સત્સંગ કરવો ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી એટલે ખૂબ જરૂરી. બોલો. અમુક જે મુમુક્ષુ માટેની અમુક વાતો હોય ને, મુમુક્ષુ માટેની, મુમુક્ષુમાં કંઈ ઉંમર નક્કી હોતી નથી. હા, એ વાતો અમુક સત્સંગ બાબતની વાતો. એટલે જો સમજો, ટૂંકમાં કહું, કાર્ય અને કારણ. કાર્ય અને કારણ. આજે કારણમાં બધા આનંદ કિલોલ કરે છે, આનંદ કિલોલ કરે કાર્યમાં. હો, કારણ સાઈડમાં ખુલ્લે ખુલ્લું કહેવાય નહીં, અને કહેવાય તો તમારે રહેવાય નહીં, અને તમે રહ્યો તો બીજાને પછી ભારે પડે. હા, એટલે કાર્ય અને કારણ એમાં આજે સમયના આ વાદળા વંટોળ કહેવાય ને, અત્યારે ડિજિટલ સમય, એ આઈનો સમય, એમાં કારણ ભૂલાતું હોય એવું સેવકને દેખાય છે. હા, કારણ ભૂલાતું હોય એવું. હા, ભૂલાય છે કે ભૂલાઈ ગયું છે એવું નથી કહેતો, પણ દેખાય છે એવું. હા, તીર્થ જુઓ, ત્યાગ આવી ગયો, તીર્થ આવી ગયું. તીર્થ, બોલો, હાલો હાલો તીર્થ કરવા. હા, એ જ્ઞાન આવ્યા, શું લેવા? અરે મોજ મજા કરી આવ્યા, પૈસા વાપરી આવ્યા. કેટલા? 50,000. હા, વધારે વાપરાય. તીર્થ. પછી વ્રત કરે. હા, વ્રત કરે. ચાંદ્રાયણ વ્રત કરે, ધાયણા પાયણા વ્રત કરે, શિશુ ચાંદ્રાયણ વ્રત કરે. બરાબર. પછી આ ઘણા પ્રકારના વ્રત છે. હા, એ વ્રત કરે. એકાદશીના વ્રત કરે, નિરાહાર વ્રત કરે, ખાલી જળપાન કરે અથવા ખાલી કાંઈ જળપાન ન કરે એવા વ્રત કરે. યજ્ઞ કરે. ઓહો, યજ્ઞ કરે. સવારે 9 વાગે બેસી જાય 1 વાગ્યા સુધી, અને પાછા 3 વાગે બેસી જાય તે 7 વાગ્યા સુધી. આવી રીતે સતત યજ્ઞો કરે. સતત યજ્ઞો કરે. મહિનામાં 5 યજ્ઞ કરે. 2 એકાદશી, હરિજયંતિ, અમાસ, પૂનમ, 5 યજ્ઞ. બોલો. પછી દાન, ભૂમિ દાન, પૈસાનું દાન, વસ્ત્રનું દાન, ધાબળાઓનું દાન,
ચંપલનું દાન, ઉનાળો હોય તો ચંપલનું દાન, શિયાળો હોય તો ધાબળાનું દાન, ચોમાસું હોય તો છત્રીનું દાન. બોલો, દાન કોઈ પણ માગ્યું નથી ને આપ્યું નથી. હો હા હા હા, બોલો. એણે કરે તો ભગવાન આ બધું કરે તો ભગવાન વશ થતા નથી. બોલો, હા. જેને સત્સંગે કહીને વશ થાવશું. બોલો, આટલો મોટો મહિમા સત્સંગનો છે ભાઈ. એમ ભગવાને કહ્યું છે, માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? હજી તો પ્રશ્ન હાલે છે આ. બોલો, એના લક્ષણ કેવા હોય? આપણે કહી દઈએ ટૂંકમાં થોડોક. પછી જેને જેવું સમજાયું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જેને ભગવાનના સંતને વિશે અહીંયા શ્રીજી મહારાજ આમ બોલ્યા હોત તો કે ભગવાનને વિશે તો શ્રીજી મહારાજ સંતને આગળ રાખે છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સંતની વાત આવે ને ત્યારે આ સેવકના હૈયામાં એટલો હરખ ઉભરાય સંતની વાત આવે ત્યારે. હો હા, બે પ્રકાર હરખ કે ભગવાને એટલી અમારી ઉપર કૃપા કરી, એટલા આશીર્વાદ દીધા, એટલો રાજીપો બતાવ્યો કે અમને સંતને માર્ગે ચાલવાની પ્રેરણા મળી. બોલો, અમને સંતને માર્ગે ચાલવાની પ્રેરણા મળી. આ ભગવાનની કૃપા હોય તો થાય. હો, એક તો એ. અને બીજો હરખ એ છે કે આજે સત્સંગની અંદર સારા સંતો બહુ છે. એ સંતોને વિશે અમારે અતૂટ હેત છે. સંતને દેખીને એટલે આમ થઈ જાય, આહા, સંતમાં હેત છે એક, અને સંતને માર્ગે ચાલવાની અમને પ્રેરણા મળી, બે. એટલે હૈયામાં હરખ. ઓહો, વાહ પ્રભુ વાહ, તમે બહુ મોટી કૃપા કરી અમારી ઉપર, બહુ મોટી કૃપા કરી. હો હા, એટલે વાત બધી આવી છે. વિશેષ વાત હવે આગળ લેશું. અહીંયા કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.